માં ભગવતી મારી ચૌહાણ પરિવારનો જેને હાકમ ધણી કહેવાય બાપ, દેવી દેવી મારે દી ઘણા મારી ચામુંડા તું પાથરીએ અમારે ચૌહાણ ને પાથરા અને બાપ દુનિયાની માલપા સાહેબ ગમે એવો માણસ હોય, ઘરે ઘરે દેવીઓ ઘણી, એમાં કળ વગરના નથી કોઈ. આ દુનિયાની માલપા સાહેબ માં ઈ બાસ અને સાહેબ આપ ચૌહાણ પરિવાર છો, આની અંદર ઘણા ભગવતી ચામુંડાને માનવા વાળા જેની કુળદેવી ચામુંડા હોય. હા, અહીંથી અમારા કાળા તળાવથી માં ભગવતી ચામુંડાનો પરિવાર પણ બેઠો છે સાહેબ. અને એમાંય સાહેબ જેને કુળદેવી ચામુંડા મળી હોય ને એના ધન ઘડીને ધન્ય ભાગ કહેવાય. શું કામ? જો કે કુળદેવી તો મારે પણ હોય, આમાં કળ વગરના હિન્દુ કોઈ નથી સાહેબ, પણ ધન ઘડી ધન ભાગ એના માટે કહેવાય કે જેને બે મુખ વાળી માં મળી છે સાહેબ. આ દુનિયાની માલિપા બધાય દેવ વાળા જ છે, મારા કુળદેવી મોમાય છે, પણ સાહેબ તમારા ધન ઘડી ધન ભાગ્ય વિશ્વની માલિપા બે મુખ વાળી એક જ માં છે જેને ચામુંડા મળી હોય છે. હરસિદ્ધિ માના નામ ઉપર 100 રૂપિયા આવે છે. ધન્યવાદ. જેને બે મુખ વાળી માં હોય ને એ કોઈ દી મોળો ન હોય, અને મોળો હોય એને બે મુખ વાળી માં ન હોય છે. સાહેબ અમારે તો કદાચ ત્યાંથી અહીં આવવું હોય તો 150-200 કિલોમીટર થાય, પણ તમારે તો આ નજીક કોટડા, ઊંચું કોટડા કે જેથી કાળિયા ભીલને ફિરંગીઓની જેલની માલિપા પૂરવામાં આવ્યો, રાતના 1 ટકોરે જેલરે જઈ અને કાળિયા ભૂલને જે કાળાગ્રહની કેદમાં જે રૂમમાં પૂર્યો હતો, હાથની માલિપા નેતરનો હોટો હતો, જેને હરિયારે આમ ઠપકાર્યો એટલે કાળિયો ભીલે આમ જોયું. હા સાહેબ, સ્વર્ગવાસ કાળુભાઈ સગનભાઈ ચૌહાણ એમના નામ ઉપર સ્વર્ગવાસ, એમના નામ ઉપર 100 રૂપિયા આવે છે. ચૌહાણ પરિવાર જેને હાથની માલિપા હાથકડી, પગની માલિપા બેડીઓ પહેરાવી છે, અને ઢીસણ હોહરવા સાઈડીઓના સાર પાડી અને દોકડાની પૂતળીને ગરમ કરીને સાહેબ કપાળની માલિપા ડામ આપી દે. માણસ જીવે ત્યાં સુધી યાદ રહે કે એકવાર વિલાયતનો ગુનેગાર થઈ ગયો છે. આ બે મુખ વાળી માની વાત કરું છું. બે મુખ વાળી માં શું ન કરે સાહેબ, પણ તમારો અને મારો વિશ્વાસ દુબળો હોય તો દેવ દુબળી છે, બાકી કોઈ દેવ દુબળી નથી. તેથી જેલરે આમ કરીને આમ હાથની માલપા નેતરની હોટી હતી, જેલના હરિયાર આમ ઠપકારી એટલે કાળિયા ભીલે એટલું કીધું હા સાહેબ, અને જેલર ને દયા આવી. જેલર એટલું બોલ્યો કાળિયા હજી તું જાગેશ? હા સાહેબ હું જાગું છું. એટલે જેલરે ફરીવાર જવાબ આવ્યો કાળિયા હવે તારે જાગવાનું નહીં રે. કાળિયા ભીલે બે હાથમાં હાથ કર્યું, છતાંય હાથને ઊંચા કરીને સાહેબને એટલું કીધું કેમ સાહેબ મને એમ કહો છો? કાળિયા કાળિયા હું તને વાત કરું તો તું સાંભળી શકીશ ને બાપ? અને તેથી સાહેબ કાળિયા ભીલે એટલું કીધું સાહેબ આ 400 ગવનો દરિયો રહ્યો ને, મારી દેવ ચામુંડનું નામ લઈને ફિરંગીઓની સામે આમ વાણની માલિપા દરિયામાં નીકળું ને, 400 ગવના દરિયાની માલિપા ખારવાના કાળજા ધ્રુજી જાય, ઈ હું કાળિયો સૌ સાહેબ. જે હોય મને વાત કરી દો. અને તેથી સાહેબ મારે વાત એવડી ઈ વાત કરવી છે કે વિશ્વાસ કેવડો કહેવાય. તેથી જેલરે એટલું કીધું તો સાંભળ કાળિયા, આજ તું રાતનો જાગેશ ને કાલની રાત તારે જાગવું નહીં પડે. કેમ સાહેબ? કાળિયા તને ખબર ન હોય, રાતના 12 વાગે વિલાયતની જેલની માલિપા તને ફાંસી મંજૂર થઈ ગઈ. કાલનો દીવ ઉગે એટલે તને ફાંસી ચડાવી દેવાનું. કાળિયા ભીલ તને ફાંસી મંજૂર થઈ ગઈ છે આટલી વાત કરીને
કે આ બે હાથની માલિપા હાથ કડી સાહેબ આપણા એક પગ જેવી તો કાળિયા ભીલની ભૂજાયું હતી સાહેબ, હાથ ભૂજાય છતાંય બે હાથને વિલાદની જેલમાં પડતા મેકીને એટલું કીધું કે હે માં, મારી માં મરી ગઈ, બાપ મરી ગયો, પણ એ મારી કાળા મોઢાની ચામુંડા, આ દુનિયાની માલિપા મારા કાળિયા આપણા કર્મમાં મારી ચામુંડા તું મરી ગઈ બાપ. મારવાડીમાંથી લાવી અને દરિયાના કાંઠે આ કોટડાની કાળી ભેખડીની માથે બેહારીને મારા બાપ જહાનું કાં તો કાંઈક પુણ્ય ખૂટી ગયો હોય અને કાં તો મારી વેશભૂષાળી ચામુંડા તને ગઢપણ આવી ગયો હોય બાપ. અને સાહેબ માને ભજે ને પછી ભૂવો હોય, પઢિયાર હોય કે કદાચ એનો ગુરુદેવ હોય બાપ, દુનિયાની માલિપા દેવ જેથી જવાબ ન આપે ને તેથી દેવારે બાજવાની છતાં એમની તાકાત છે સાહેબ. પણ કોણ બાજી હકે સાહેબ? મારી વાત ઉપર ધ્યાન આપજો. બાજી કોણ હકે કે સાહેબ તમારી પાસે 2 લાખ રૂપિયા પડ્યા મને એમ કહો પ્રવીણભાઈ 50,000 ની જરૂર કાલે 11 વાગે બેંકમાં આવજો, બરોડા બેંક ખુલે એટલે હું તમને આપીશ, પણ તમારી પાસે 2 લાખનું બેલેન્સ હોય તો સાહેબ તમે મને 50,000 આપી શકો. એમ ભુવાનું કઈક બેલેન્સ જો માતાજીની તેજુરીમાં પડ્યું હોય ને માની બેંકમાં તો ભુવો એમ કે રહી જાય, સાનો રહી જા, હું મારી દેવને ટકોરા મારે. હાલ રાતના 1 વાગ્યા છે ને મઠની માલિપા ધૂપને દીવા કર અને દુનિયાની માલિપા દી ઉગે અને જો મારી ચામુંડા તારા વગર દોકડાનો વકીલ નો બને તો મારી ભક્તિ.
પછી કદાચ મારી હરિભુવાની ચામુંડા હોય, મારી જગા પઢિયારની ભગવતીની જેને ભોળી ભક્તિની દેવ હોય બાપ, કાળિયા ભીલે એક ટકોર કરી કે કાતું બુઠી બની, કા હવે તારા પગમાં હાલવાની હલ ન રહી, અને કા દુનિયાની માલપા કોક દૈત કેટા કોક રાક્ષસ થી તને બીક લાગી ગઈ હોય. નહીતર આવા સમયે આજ જો કદાચ હાથની માલપા હાથ કડિયું તોડી ન નાખતો તો મારી ચામુંડા ન હોય બાપ. અને તેથી સાહેબ કાળિયા ભીલના મોઢાની માલપાથી છેલ્લો શબ્દ પૂરો થાય, અને આ કોટડાના જે કાળા પથ્થરની ભેખડે જ્યાં જહા ભીલે સિંદૂરનો થાપો મારીને માતાજીને બેહાર્યા હતા, બાલિયા કુળની માં ભગવતી ચામુંડાના નામમાંથી 101 થી વધાવે. અને તેથી કાળિયા ભીલનો છેલ્લો શબ્દ પૂરો થયો અને કાળા પથ્થરની ભેખડ આમ કરી આમ ફાટી બા. ભેખડ ફાટીને માલપાથી માતાજી ચામુંડાએ ભૂંડ જેવું મુખ, આમ લંબ તોતલું મુખ, જેના ગજગજના દાંત બહાર, આંખોના નેત્ર બહાર, અને કદરૂપું મોઢું પથ્થરની ભેખડમાંથી આમ બહાર કાઢી અને 400 ગવના દરિયાની સામે આમ નજર કરી. કાળિયા ભીલે એટલું કીધું કે મારી મારી નહીં, મારા વડવાની નહીં, પણ ઠેઠ મારવાડની માલબા મારો માલધારી સમાજ જ્યાં તને ભજતો હતો ને, વિઘાયકના વડ હેઠે, એ મારી ખાંડિયા તીરસુળ વાળી દુનિયાની માલબા માડી, મારવાડમાં તો કદાચ તારી વસ્તી ઘણી છે માડી, અહીંયા તો ગોહિલવાડની માલબા મારા માન બાપ મરી ગયા, હવે હું એક સૌ અને એક મરી જાઉં, પછી કોટડાના કિનારે માડી દરિયાના કાંઠે એકલી રાહડા રમજે બાપ. આટલો શબ્દ પૂરો થયો ને બાપ. તેથી મારી ભગવતી કાળિયા ભીલને મારી ચામુંડાએ કીધું, કાળિયા તારો આવો નાભીનો પોકાર સાંભળું, અને જો સિંહની માથે અસવારી કરું તો તારી ચામુંડા ન હોય, મારે સિંહ નો જોઈ બાપ. અને સાહેબ ઈ પથ્થરની ભેખડ માથેથી માતાજી આમ સલાંગ મારી અને 400 ગવના દરિયાની માલિકા મારી ચામુંડા ગઈ. મારી ચૌહાણના મઠની માલપા બેઠેલી મારી કાળિયા ભીલની કમાણીની દેવ મારી ચામુંડા એટલું કહે કે હે બાપ, એ મારા ચૌહાણ દુનિયાની માલપા, ધર્મથી ઢોકડારીઓ અને પાપથી પાસારીઓ, અને જગતની માલપા મારા હરિભુવા એકવાર જોવી હોય ને જગતની માલપા મને ચામુંડાને, હું ચામુંડા કેવી છું બાપ. એ દુનિયાની માલપા હાથમાં ધુપેલિયું લઈ બે આંખોને બંધ કરીને એમ કે ક્યાં ગઈ મારી ચામુંડા, અને ધુપેલિયું હેઠે મેક ઈ પેલા જો તને જમણા કાનની માલપા ગેબી અવાજ નો આપું ને, એ તો મારા ભુવા તારી ચામુંડા નો હોય બા.